જય માતાજી। તો કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં। તો અત્યારે હું જે આવ્યો છું માં કુળદેવી ચામુંડા, જે જાદવ પરિવારના કુળદેવી છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યો છે ફેમિલી ને। ત્યાંના અત્યારે જે નવો મઠ બન્યો છે, બહુ સરસ મજાનો મઠ બન્યો છે। સહકુટુંબ એકત્ર થઈને જે જાદવ પરિવાર સહિત જે સ્થાપિત થયો છે, સરસ મજાની મા ચામુંડાની મૂર્તિ અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે 6 તારીખે રામનવમી દિવસે। બહુ સરસ મજાનો યજ્ઞ થયો હતો। અત્યારે અમે આવ્યા છીએ સહકુટુંબ, મતલબ કે ફેમિલી અમે આવ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે। તો હું તમને સરસ મજાના દર્શન કરાવું અને મઠ તમે પાછળ જોવો જ છો મારી પાછળ અત્યારે ખૂબ સરસ મજાનો બન્યો છે। તો ચલો અત્યારે હું તમને દર્શન કરાવું છું। અત્યારે તમે જે જોવો છો પાછળ તે અમારે હોલ છે, બહુ સરસ મજાનો હોલ બનાવ્યો છે। ત્યાં 50 કે 60 લોકો આપણે સરસ મજાના પ્રસાદી લઈ શકે અને બેસી પણ શકે એમ છે। બહુ સરસ મજાનું છે, તમે જોવો છો। અત્યારે આપણે 100 જણા આવી જાય ને એવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે। 2 માળનું મંદિર છે, બહુ સરસ મજાનું। તો હું તમને ઉપર અત્યારે લઈ જાઉં છું દર્શન કરવા માટે। મંદિર બનાવ્યું છે આપણે મા ચામુંડા કુળદેવી માતાજીનું, જાદવ પરિવારના જે કુળદેવી છે। તો તમે અત્યારે જોવો છો પાછળ, તમને દર્શન કરાવું છું। અત્યારે જે હાજર છે આપણે મોહનલાલ યાદવજી, તેને પૂરેપૂરો અહીંયા સહયોગ આપ્યો છે, પોતાનો ટાઈમ ફેરવીને ત્યાં મંદિરના નિર્માણ માટે પોતાનો ટાઈમ કાઢ્યો છે। તો અત્યારે આપણે તેની સાથે આપણે વાતચીત થોડું કરીએ। જય માતાજી। મઠના વિશે માહિતી આપીએ તો અમારો આ જાદવ કુટુંબ પરિવારનો મઠ 100 વર્ષ જૂનો મઠ છે ને વિજાપુર મુકામે આવેલો છે, જુનાગઢ તાલુકાના વિજાપુર મુકામે। અમે 1 વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો કે ભાઈ મઠનું વ્યવસ્થિત નિર્માણ કરીએ, સારું બાંધકામ કરીએ। એટલા માટે 10 મહિના પહેલાં અમે કામ ચાલુ કર્યું અને 10 મહિનામાં કામ પૂર્ણ કર્યું। આ કામમાં ભૂમિદાતા તરીકે, મુખ્ય દાતા તરીકે, અગ્રિમ દાતા તરીકે અને નાના મોટા તમામ દાતાઓ 51, 22,000, 11,000, 5,000 નાના મોટા કુટુંબના તમામ લોકોએ એક મોટો સહયોગ આપી 18 લાખ જેવું ફંડ અમને થઈ ગયું અને અમે આ નવા મઠનું નિર્માણ કરી શક્યા છીએ। તો અમારો આ મઠ અત્યારે 100 કળાએ ખીલી ઉઠ્યો છે અને અમારો જે ધાર્યું હતું અમે કુટુંબે ધાર્યું તેના કરતાં સવાયું કામ થઈ ગયું છે। જય માતા। આ મઠનું નવનિર્માણ કામ પૂર્ણ થયું અને અમે દર વર્ષે હવન કરીએ છીએ। તો આ વખતે ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના દિવસે હવનની સાથે નવા ફરા માતાજીના જે 6 ફરા છે એ બધા નવા ફરામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ચામુંડા માતાજીની મૂર્તિ પણ
પધરાવી છે અને દર વખતે આ રીતે દર પૂનમે લોકો અહીં દર્શન કરવા આવે છે, ઝાઝા લોકો દર્શન કરવા આવે છે અને પૂનમ ભરવા પણ લોકો આવે છે. દર પૂનમે અહીં જે દર્શનાર્થી લોકો આવે છે એના માટે અમે બપોરે જેટલું એટલાની અમે પ્રસાદીની વ્યવસ્થા કરી છે અને દર પૂનમની પ્રસાદી બપોરે જેટલા લોકો પણ જમશે એનો પ્રસાદીના દાતા મનોજભાઈ જાદવ એ મળી ગયા છે. અને બધાએ જાદવ કુટુંબને અમે વિનંતી કરીએ છીએ કે પૂનમને દિવસે સતત ખાસ હાજરી આપે અને બધા પૂનમ ભરવા માટે માતાજીના આશીર્વાદ લેવા માટે બધા. તો તમે જ્યારે જે મોહનલાલ યાદવ તરફથી જે સાંભળ્યું છે બહુ સરસ મજાનું, તો પ્રાણ પ્રતિષ્ઠા અને જે મઠનો જે ફાળો ભેગો થયો છે તેનો પણ તમે બહુ સરસ મજાનું સાંભળ્યું હોય છે. તો અત્યારે હવે અમે જઈએ છીએ સુરા બાપાની આ દર્શન કરવા જઈએ છીએ સરસ મજાના. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો સરસ મજાનું તમને દર્શન કરાવ્યા છે. તો અત્યારે તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. આગળ આપણા જાદવ પરિવારને કુટુંબને મોકલજો, બરાબર. તો બહુ સરસ મજાનું નિર્માણ થઈ ગયું છે આપણા મંદિરનું. તો અત્યારે હવે આપણે જઈએ છીએ સુરા બાપાના મંદિરે. તો હવે અત્યારે આપણે રજા લઈએ. સુરા બાપાના મંદિરે જવાનું છે, તે વાડીમાં બેઠા રહે એટલે આપણે સરસ મજાના દીવા કરવાના છે ને શ્રીફળને બહુ વધારે વધારશું. ભેગું થઈને જે સરસ મજાનું જે ફાળો અને જે પોતાનું સહયોગ આપ્યો છે તેના માટે મંદિરનું નિર્માણ બહુ સરસ મજાનું થયું છે. પોતાનો સહયોગ આવા ધર્મના કામે તમારે દેતા રહેજો અને આવા સરસ મજાના ધર્મના રસ્તે બહુ સરસ મજાનું દાન પુણ્ય કરતા રહેજો. જય માતાજી, ગુરુદેવીમાં, જય ચામુંડમાં. તો અત્યારે સુરા બાપા દાદાની ત્યાં આપણે નીકળવાનું છે સરસ મજાના દર્શન કરવા. તે અત્યારે એ વાડીમાં બેઠા છે એટલે આપણે ત્યાં અહીંયાથી વિજાપુરથી થોડુંક નજીક 1 કિલોમીટર જેવું દૂર છે. તો હું તમને અત્યારે ત્યાંના પણ તમને દર્શન કરાવીશ. તો જાદવ પરિવાર તમે બધા સહયોગ દેતા રહેજો. તમારે કાંઈ પણ કામ હોય, તમારે ક્યાંય પણ કંઈ અટકતા હોય તો તમે જે અમારા મોહનલાલ યાદવ છે તેની સાથે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્યાં આપણા જે ભુવા છે તેની સાથે પણ આપણે કોન્ટેક્ટ કરી શકો છો. તમને કાંઈ પણ કામ હોય તમે એની સાથે મળી લો. અત્યારે આપણે જઈએ છીએ આપણે સુરા બાપા દાદાના દર્શન કરવા. હાલો કાકા, જય માતાજી. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ.
બાપાની છે લાંબી લાંબી હોય છે. એક કરું જય મેપા બાપા નારિયેલ તમારી તો હરખો બેસે એટલે અમે બેસી જાય બધા જય મેપા બાપાની જય. બાપા છે બની ચાહે ઊભું થાય વધારું તો અહીંયા પણ સુરા દાદાની આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે. શ્રીફળ વધારે લીધું બહુ સરસ મજાનું. અને મારી પણ એવી ઈચ્છા છે કે સહકુટુંબની પણ કદાચ ઈચ્છા હશે જ. અને અમારા મોહનલાલ યાદવજીની પણ ઈચ્છા જ હશે કે અહીં સરસ મજાનું આપણે જે માં ચામુંડા માતાજીનું જે સરસ મજાનું મંદિર બન્યું છે, નિર્માણ થઈ ગયું છે, તેની પણ અહીંયા સરસ મજાનું દાદાના આપણા જે કુળદાદા છે એટલે બાપા છે તેને આપણે સરસ મજાનું અહીંયા નિર્માણ મંદિર થાય એવી સરસ દાદાની ઉપરથી દયા હોય તો મંદિર થાય. અને આપણે જે મા ચામુંડા માતાજીની જે દયા હતી તો સરસ મજાનું આપણે મંદિર બની ગયું છે. જાદવ પરિવાર તરફથી બહુ સરસ મજાનો સહયોગ આપ્યો, સપોર્ટ એટલો છે આપણા બધા જાદવોનો. એટલે એવી રીતે તમે સપોર્ટ દેતા રહેજો, ધર્મના કામે તમે સપોર્ટ દેજો. અને આગળ આપણે સરસ મજાનું આપણે અહીંયા વાડીમાં જે દાદા બેઠા છે સુરાપુરા બાપા, તેના પણ આપણે સરસ મજાનું નિર્માણ એટલે તેની પણ પ્રાણ પ્રતિષ્ઠા આપણે આગળ વિચારીએ છીએ. સરસ મજાનું દાદાની દયા હશે તો સરસ મજાનું થઈ જશે. તો હવે અત્યારે આપણે રજા લઉં છું ઘરે જવા માટે મંથલી. તો વિડીયો જો તમને ગમ્યો હોય બરાબર તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો અને શેર કરતા ભૂલતા નહીં બરાબર. જય માતાજી, જય મા ચામુંડા માતાજી.